હેલો વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ચેપ્ટર 4। વિદ્યાર્થી મિત્રો, હવે આ ટોપિકમાં આપણે બીપીઓ વિશે આપણે અભ્યાસ કરીશું કે ભાઈ ધંધાકીય પ્રક્રિયાનો બહિસ્ત્રોત એટલે કે બીપીઓ, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ એટલે કે બીપીઓ શું છે, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ શું છે, તો એના વિશે આપણે અભ્યાસ કરીએ। પહેલાં તો આપણે જોઈએ કે સંકલ્પના જોઈએ। બીપીઓ એટલે કંપનીના વિશિષ્ટ કાર્યો કે પ્રવૃત્તિઓ પાર પાડવા બાહ્ય કંપની કે જૂથની કરાર આધારિત સેવા મેળવવી। એટલે કે આપણે જો કોઈ મેન કંપની છે તો મેન કંપનીનું મુખ્ય કાર્ય હોય, જેમ કે મોબાઈલ બનાવતી કંપની છે તો મોબાઈલ બનાવતી કંપનીનું મુખ્ય કાર્ય શું છે? મોબાઈલ બનાવવું, બરાબર। કાં તો આપણે જો કોઈ પણ તિરુપતિ કોઈ તેલની કંપની છે તો એ તેલનું આ કંપનીનું મુખ્ય કાર્ય શું કે ભાઈ તેલ બનાવવું, બરાબર। કે ભાઈ આપણે જો કોઈ મુખ્ય કંપની શું કે ભાઈ જે મુખ્ય કાર્ય હોય એ પ્રક્રિયા પાર પાડવા માટે બાહ્ય કંપની બીજી કંપનીને કે જૂથની કરાર આધારિત સેવાઓ મેળવવી। દાખલા તરીકે આપણે યુઝ કરીએ કે ભાઈ કોલ સેન્ટર કે ડેટા એન્ટ્રીનું કાર્ય જે કંપનીઓ આઉટસોર્સિંગ કરાવવા ઈચ્છતી હોય છે। આપણે જોઈએ કે ભાઈ કોઈ પણ વસ્તુની પ્રોડક્ટ ખરીદીએ, બરાબર, એ પ્રોડક્ટ કેવી છે, કેવી નહીં, ગુણવત્તા સારી ના આવી હોય તો આપણે કસ્ટમર કેરમાં ફોન કરશું કે ભાઈ પ્રોડક્ટનું જે કસ્ટમર કેર છે, બરાબર, કે ભાઈ કોઈ પણ પ્રોડક્ટ તમે ખરીદો, પાર્લેજી બિસ્કિટ ખરીદો, કાં તો કોઈ પણ કંપનીના બિસ્કિટ ખરીદો, કાં તો વેફર ખરીદો, કાં તો કોઈ પણ વસ્તુ ખરીદો, બરાબર, તો એમાં શું કસ્ટમર કેર નંબર આપેલો હોય છે। પોતપોતાની કંપનીનો શું કસ્ટમર કેર આપેલો હોય છે કે ભાઈ ગુણવત્તા સારી ના હોય, કમ્પ્લેન નોંધાવી તો તમે સરળતાથી કમ્પ્લેન નોંધાવી શકો છો। એટલે કંપની આ કામ ના કરે કે ભાઈ ડાયરેક્ટ કમ્પ્લેન જાતે નોંધે નહીં, કે પરંતુ શું કે ભાઈ એને શું આ કામ બીજી કોઈને આપી દીધું હોય, બીજી કોઈ કંપનીને આપી દીધું હોય કે ભાઈ તારે શું કમ્પ્લેનો મારી કંપની કોઈ પણ આવે તો તારે નોંધવાની, તમને કહેવાની પછી કે ભાઈ તારે કાં તો પ્રોબ્લેમ સોલ્વ આઉટ કરી દેવાનો। એટલે કે કોલ સેન્ટર, ડેટા એન્ટ્રી જે કાર્યો શું કંપનીઓ શું આઉટસોર્સિંગ કરાવે છે કે ભાઈ કંપનીઓ ડેટા એન્ટ્રી કરાવે, કાં તો કોલ સેન્ટર બધો આવે માહિતી પૂછપરછ માટે, બરાબર, કાં તો શું કમ્પ્લેન આવે તો એ તમારે નોંધવાની કાં તો સોર્ટ આઉટ કરી દેવાની। એટલે કે તેઓનો મુખ્ય હેતુ ખર્ચ પર કાપ મૂકવાનો છે। જાતે આ બધી પ્રવૃત્તિ કરવા જાય તો મુખ્ય કામ અટવાઈ જાય અને આ માટે શું અલગ વિભાગ પણ રાખવો પડે, ખર્ચો પણ કરવો પડે, વધારે પગાર પણ આપવો પડે, કાયમી કર્મચારીઓ પણ રાખવા પડે, પણ એ જ કામ ડાયરેક્ટ બીજી કોઈ કંપનીને આપી દઈએ તો શું કે ભાઈ આ બધો ખર્ચો ઓછો થઈ જાય। એટલે કે આઉટસોર્સિંગ પ્રચલિત થવાનું કારણ એ જ છે કે એક જ પ્રકારના કાર્યો માટે જરૂરી માનવ સંસાધન કેટલાક દેશોમાં ઓછા દરે ઉપલબ્ધ થયું હશે। જેમ કે આપણે જોયું કે ભાઈ આઉટસોર્સિંગ, તો આઉટસોર્સિંગ કારણે શું કે ભાઈ જે દેશમાં આપણે જોયું કે ભાઈ ઓછા ખર્ચે માનવ સંસાધન એટલે કે આપણે જો મેન પાવર વ્યક્તિઓ માણસો ઉપલબ્ધ થતા હોય એવા દેશોમાં શું કે ભાઈ આઉટસોર્સિંગ ખૂબ જ પ્રચલિત થયું છે। કે ભાઈ જેમ કે આપણે જોયું કે ભારત અને ચીન, વિદ્યાર્થી મિત્રો જોઈ શકો કે ભારત અને ચીન, તો તમે જાણો જ છો કે ભારતમાં કેટલી વસ્તી છે? 128 કરોડ, ચીનમાં તો 150 કરોડ ઉપર। એટલે કે જે મેન પાવર માણસો વધુ છે તો ત્યાં એવા દેશોમાં શું ઓછા ખર્ચે, બરાબર, આ બધી સેવાઓ ઉપલબ્ધ થાય। બીજા બધા દેશોમાં શું માણસો સંખ્યા વસ્તી ઓછી છે, હવે એવા દેશોમાં શું કે ભાઈ આવી વ્યવસ્થા શરૂ કરવામાં આવે તો વધુ પૈસા આપવામાં પડે, વસ્તુ આપવા કર્મચારીઓ હોય તો એમને વધુ પૈસા આપવા પડે। એટલે એના કારણે શું કે ભાઈ જે વસ્તી વધારે હોય એવા દેશોમાં શું કે ભાઈ આ કામ શું ઓછા ખર્ચે થઈ શકે। એટલે કે આપણે જોઈએ કે ભાઈ ભારત અને ચીન જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશોને બીપીઓ માટે શું પ્રથમ પસંદગી મળે છે, એટલે કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ માટે। એટલે કે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, બીપીઓ તમને સમજાવવા માટે એક ઉદાહરણ લઈએ આપણે કે ભાઈ વિદ્યાર્થી મિત્રો આપણા જોડે આપણે મોબાઈલ બનાવતી કંપની છે, હવે આપણે મોબાઈલ બનાવીએ છીએ, મોબાઈલનું ઉત્પાદન કરીએ છીએ। તો ભાઈ વિદ્યાર્થી મિત્રો આપણે 1000 મોબાઈલ બનાવ્યા, 1000 મોબાઈલ આપણે બનાવી દીધા કે ભાઈ 1000 મોબાઈલ બનાવ્યા અને એનું વેચાણ કરી દીધું, 1000 મોબાઈલનું વેચાણ કરી દીધું।
હવે 1000 વેચાણ કરી દીધું અને આપણને નફો પણ સારો થઈ ગયો. હવે આપણા 1000 કસ્ટમર થઈ ગયા. 1000 મોબાઈલ્સો અલગ અલગ વ્યક્તિને આપણે વેચ્યા તો આપણા કસ્ટમર કેટલા થઈ ગયા? 1000. હવે 1000 મોબાઈલ વેચ્યા ને એમાં 900 તો સક્સેસફુલ થયા. એમાં 100ની કમ્પ્લેન આવી આપણા જોડે કે ભાઈ ફોનમાં આમ છે ને તેમ છે ને આમ છે, આ થોડો પ્રોબ્લેમ છે ને આ સેટિંગમાં પ્રોબ્લેમ છે ને શું છે ને એ માટે ફોન આવે. 90% તો આપણો સક્સેસફુલ છે. 900માંની કોઈ કમ્પ્લેન આવી નથી. ખાલી આપણા જોડે 100 જ કમ્પ્લેન આવી છે. એટલે કે આપણી પ્રોડક્ટ કેવી છે? સક્સેસફુલ છે. હવે આ 100 જણાની મારી જોડે કમ્પ્લેન આવી એને તો મારે સોર્ટ આઉટ કરવી જ પડશે, કારણ કે આપણે ધંધો કરીએ છીએ. જો એમનો પ્રોબ્લેમ સોર્ટ આઉટ ના કરીએ તો આપણો ધંધો આગળ ચાલી શકશે નહીં. એટલે કે શું એમનો પ્રોબ્લેમ તો સોર્ટ આઉટ કરવો જ પડશે. એટલે કે આવો 100 વ્યક્તિઓનો ફોન આપણા જોડે આવ્યો તો આપણે જ માહિતી લઈને આપણે સોર્ટ આઉટ કરવા બેસશું તો આપણું મેન કામ છે મોબાઈલનું ઉત્પાદન કરીને વેચાણ કરવાનું એ આખું અટકી જશે. આપણે શું આને વધારે ટાઈમ આપવો પડશે. ફોન આવ્યા કરે ને આપણે સોલ્યુશન કરીએ, બરાબર? તો આપણે શું કરશું કે ભાઈ કામકાજ શું બીજી કોઈ કંપનીને આપી દઈશું જે આ જ કામ કરતી હોય, મોબાઈલનું રિપેરિંગ કાં તો મોબાઈલનું કોઈ પ્રોબ્લેમ સોલ્વ છે તો એવી કંપનીને આપણે કામકાજ આપી દઈશું કે ભાઈ 1 વર્ષનું કોન્ટ્રાક્ટ આપી દઈશું કે ભાઈ તારે મારા કંપનીનો ફોન બોન આવે કસ્ટમર કેરના તો તારે હેન્ડલિંગ કરવાનો, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો સોર્ટ આઉટ કરી દેવાનો. રિપ્લેસ કરવાનો થાય તો મને કહી દેવાનું કે ફોન રિપ્લેસ કરી દેશો. એટલે કે આપણે આખા વર્ષનો કોન્ટ્રાક્ટ એને આપી દઈશું. બધા ફોન એના ઉપર આવશે કસ્ટમર કેરના, એ જ હેન્ડલિંગ કરશે ને એ જ બધી વાતચીત કરશે ને એ જ કોઈ પ્રોબ્લેમ હશે તો એ પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરશે. આપણા ઉપર એક બી ફોન આવે નહીં. એને શું કહેવાય? આઉટસોર્સિંગ. તો આપણે શું કે ભાઈ આ જે કોલ સેન્ટરનું હતું બસ ફોન આવે છે એનું કામકાજ શું બીજી કોઈ કંપનીને આપણે સોંપી દીધું. એને શું કહેવાય? આઉટસોર્સિંગ. બરાબર? હવે આપણે શું જે આપણું મેન કાર્ય છે મોબાઈલનું ઉત્પાદન કરીને વેચાણ કરવાનું કાર્ય છે તો એના ઉપર આપણે ફોકસ કરી શકીએ છીએ. બીજા કામ ઉપર શું આપણે ધ્યાન રાખી શકતા નથી. હવે ફોન આવ્યા કરે ને એ રિસીવ કરીએ બધાનો પ્રોબ્લેમ સોલ્વ કરીએ તો આપણું મેન કાર્ય છે એ અટકી જતું હશે. એટલે કે ધેટ ફોર્સ આપણે શું કે ભાઈ આપણે આ બીજા કોઈ વ્યક્તિને કાં તો બીજી કોઈ કંપનીને શું કે ભાઈ આ કામ સોંપી દઈએ છીએ તો એ શું કે ભાઈ આઉટસોર્સિંગ, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ કહેવાય. કે એમાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો બીપીઓની જરૂરિયાત. તો આપણે જો બીપીઓ કંપનીના કોર્પોરેટ કક્ષાએ કર્મચારીઓને રોજના ગૌણ કાર્યોની જવાબદારીમાંથી શું મુક્ત કરે છે. આપણે જોઈએ કે ફોન આવે જાય કરે, ડેટા એન્ટ્રી હોય, સ્ટેશનરી ખરીદી, અમુક વસ્તુ ખરીદી કરવી હોય તો આ બધા કાર્યોમાં શું કે ભાઈ લોકોને છુટકારો મળે છે. જે મુખ્ય કાર્ય હોય કંપનીનું એના ઉપર આપણે શું ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ. એટલે કે આ કર્મચારીઓ ઉત્પાદક પ્રવૃત્તિઓ ઉપર વિશેષ ધ્યાન આપી શકે છે તેમજ ગ્રાહકો વિશે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. પહેલું આપણે જોઈએ કે ભાઈ ખર્ચ ઉપર કાપ આવે છે. બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ કરે, બીપીઓ કરે તો આપણું શું ધંધાકીય એકમનો શું ખર્ચ ઓછો થઈ જાય છે. કારણ કે આપણે જોયું કે ભાઈ એ જ માણસો આપણે આ કોમ્યુનિકેશન કોલ સેન્ટર ખોલવા, આપણે કંપનીનું કોલ સેન્ટર ખોલવા માટે શું ખર્ચો થાય છે, સાધન સામગ્રી લાવવી પડે છે, પ્રાઇવેટ કર્મચારીઓ પરમિનન્ટ રાખવા પડે છે, એમને પગાર આપવો પડે છે. બરાબર? એટલે કે ધંધાદારી એકમો બિલિંગ છે, ખરીદી છે, ડેટા એન્ટ્રી છે, માર્કેટિંગ સર્વે છે જેવા ફ્રન્ટ કાર્યો, ઓફિસ જેવા કાર્યોનું શું આઉટસોર્સિંગ કરી અને ખર્ચ ઘટાડી શકે છે. બિલિંગ રાખવા, બિલિંગ આપવાનું કાર્ય ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ આપી દે. બીજું સ્ટેશનરી ખર્ચ ને આ બધું ખરીદી કરવાનું, નાની નાની વસ્તુઓ ખરીદી કરવાની, ધંધાકીય એકમની બધી ખરીદી કરવાનું શું કામકાજ ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે. કંપનીનો ડેટા એન્ટ્રી કરવાનો ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે. માર્કેટનું શું અસર, માર્કેટનું આપણે જોઈએ કે સર્વે કરાવવો હોય બરાબર તો શું ભાઈ કોન્ટ્રાક્ટ આપી દેવામાં કે ભાઈ માર્કેટ કેવું છે કેવું નહીં, વસ્તુની ક્વોલિટી કેવી છે કેવી નહીં, ગ્રાહકો સેટિસ્ફેક્શન છે કે શું છે એ આપણે સર્વે આપી દઈએ બરાબર બીજી કોઈ કંપનીને. એટલે શું કે ભાઈ આ બધી વસ્તુઓ શું ભાઈ આઉટસોર્સિંગ થાય છે. બરાબર? બીજું કોઈ આપી દઈએ છીએ બીજા કોઈ કંપનીને, ગૌણ કંપનીને આ કામકાજ સોંપી દઈએ છીએ જે એ જ કામ કરતી હોય બધી કંપનીઓનું. બરાબર? મોસ્ટ ઓફ કંપનીઓનું. તો શું કે ભાઈ આપણો ખર્ચ ઘટાડી શકાય છે. બીજું છે કંપનીના મુખ્ય વ્યવસાય ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. આપણે જો કે ધંધાકીય એકમના જે રોજિંદા કાર્યો શું આઉટસોર્સિંગ કરવાનું સંચાલકો શું મુખ્ય વ્યવસાય ઉપર ધ્યાન
કેન્દ્રિત કરે છે. એટલે આપણું કામ શું હતું? મોબાઈલ વેચવાનું. બધાની કમ્પ્લેન આવે, કમ્પ્લેન સોલ્યુશન કરીએ ને આ ને બિલ આપે ને એન્ટ્રી કરીએ, ડેટા એન્ટ્રી કરીએ ને માર્કેટ કેવું છે માર્કેટ સર્વે કરીએ. આ બધું કરીએ તો શું કોઈ મુખ્ય કામ છે મોબાઈલનું ઉત્પાદન કરવું, વેચાણ કરવું, એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. પણ આઉટસોર્સિંગના કારણે શું આપણું મુખ્ય કામ હોય બરાબર એના ઉપર શું આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ. બીજું છે કાર્યકુશળતાનો લાભ. તો આપણે જો આઉટસોર્સિંગ કરાય છે, જે કોઈ કંપનીને આપણે આ કામ સોંપીએ છીએ, અલગ અલગ ડેટા એન્ટ્રીનું હોય છે, બિલિંગનું હોય છે, પછી આપણે જો ખરીદી કરવાનું હોય છે, કોલ સેન્ટરનું હોય છે, તો આ બધું કામ આપણે બીજી કોઈ કંપનીને આપીએ છીએ બરાબર. તો એ કંપની જોડે એટલે કે એ કંપની જોડે શું કે ભાઈ પ્રોપરલી સારા કર્મચારીઓ હોય છે બરાબર. એ જ કાર્ય કરતા હોય છે, એટલે એમના જોડે એ જ ગુણવત્તા હોય છે. એટલે કે એનો પણ કાર્યકુશળતાનો પણ કંપનીને લાભ મળે છે. એટલે કે ધંધાદારી એકમો કર્મચારીઓની ભરતી કરી તેમને શું પ્રશિક્ષિત કરવાને બદલે આઉટસોર્સિંગથી થતી ગુણવત્તાસભર આપણને કાર્ય મળે છે. બીજું છે પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા માટે. એટલે કે બીપીઓ કંપનીઓ ગ્રાહકોની સતત બદલાતી જતી માંગને શું પહોંચી વળવા માટે અલગ અલગ સુવિધાઓ પૂરી પાડે છે. કે ભાઈ જે ગ્રાહક કંપની છે બરાબર, એની આપણે જો ભાઈ જે બદલાતી જતી માંગ હોય એને સરળતાથી પહોંચી વળે છે. એના પછી આપણે જોઈએ કે નફામાં વૃદ્ધિ થાય છે. એટલે કે આપણે જોઈએ વેપારી એકમોના કેન્દ્ર સ્થાને ન હોય તેવા કાર્યો આઉટસોર્સિંગ કરાવતી કંપનીઓ મહત્ત્વના ઘટકો પર શું વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. એટલે કે આઉટસોર્સિંગ કરાવીને જે અલગ ચાલુ વસ્તુઓ છે એ વસ્તુઓ ઉપર શું આઉટસોર્સિંગ કરાવીને મુખ્ય ધ્યાન શું કે ભાઈ જે મુખ્ય કાર્ય હોય ધંધાકીય એકમનું મુખ્ય ઘટકો હોય એના ઉપર શું વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. અને આમ ધંધાનો નફો પણ વધારી શકે છે. જેવા કે આપણે જોઈએ કે વેચાણમાં વૃદ્ધિ કરી શકે છે, નવા ઉત્પાદનના સાધનો વધારી શકે છે બરાબર, વેપારનો વિસ્તાર વધારી શકાય છે કે ભાઈ અલગ અલગ જગ્યાએ વેપાર પણ કરી શકાય છે. તેમજ આઉટસોર્સિંગ દ્વારા શું ગ્રાહકોને શું સંતોષકારક સેવાઓ પણ મળે છે. એટલે કે સંતોષમાં શું વૃદ્ધિ થાય છે. પરિણામે આપણે જોઈએ કે ધંધાકીય એકમમાં શું ભાઈ નફામાં વૃદ્ધિ થયેલી જોવા મળે છે. આપણે જો કોઈ બીપીઓનું કાર્યક્ષેત્ર, વિદ્યાર્થી મિત્રો બીપીઓનું કાર્યક્ષેત્ર આપણે જોઈએ કે ભાઈ બેંક ઓફિસ આઉટસોર્સિંગ. એટલે કે બિલ બનાવે છે, ખરીદી કરે છે, ડેટા એન્ટ્રી કરે છે જેવા વ્યાપાર માટે શું આંતરિક કાર્યો હાથ ધરવામાં આવે છે બીપીઓના બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગમાં. બીજું છે ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ. એટલે કે શું માર્કેટિંગ કાં તો તકનીકી સહાય જેવી ગ્રાહક સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં આવે. એટલે કે આપણે જો ભાઈ જેમ કે આપણે જોયું કે મોબાઈલ છે તો મોબાઈલમાં શું કોઈ પણ સામાન્ય તકનીકી સહાય આવી, કાં તો શું કોઈ પણ પ્રોડક્ટનું શું માર્કેટિંગ કરાવવું છે, વસ્તુનું વેચાણ કરાવવું છે તો એમાં માટે આપણે ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ આપી દઈએ, આઉટસોર્સિંગ કરાવીએ. એને શું કહેવાય? ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ. હવે વિદ્યાર્થી મિત્રો બીજું જોઈએ, બીજો પોઈન્ટ કે ભાઈ કેપીઓ. આપણે અગાઉ બીપીઓ ભણ્યા, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ. હવે કેપીઓ વિશે અભ્યાસ કરીએ. નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ, જ્ઞાન પ્રોસેસ બહિષ્કૃત. એટલે કે કેપીઓ અને બીપીઓ મોસ્ટ ઓફ સેમ છે બરાબર, સંકલ્પના મોસ્ટ ઓફ સેમ છે. પણ એમાં શું કે ભાઈ શું ચેન્જ છે એના વિશે આપણે જોઈએ, ધ્યાન કેન્દ્રિત કરીએ કે ભાઈ કેપીઓ અને બીપીઓમાં શું કે ભાઈ બંને આઉટસોર્સિંગ છે બરાબર. આપણે બધું કંપની શું કે ભાઈ કામ બીજી કોઈ કંપનીને આપે છે કામ કરવા માટે. તો કેપીઓ એટલે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાનું આઉટસોર્સિંગ, જ્યારે બીપીઓમાં શું કાર્ય સંબંધિત પ્રક્રિયા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હતું, જ્યારે આપણે જો કેપીઓમાં શું જ્ઞાન સંબંધિત પ્રક્રિયાનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. એટલે શું જ્ઞાન કુશળતાને શું વધુ મહત્ત્વ આપવામાં આવે છે, જેમાં શું ઉચ્ચ કક્ષાનું જ્ઞાન અને કુશળતા અપેક્ષિત હોય છે. એટલે કે જે કંપનીના વિકાસમાં શું જવાબદારી હોય છે. હવે કેપીઓની જરૂરિયાત. તો કેપીઓ પહેલાં આપણે જોઈએ કે ભાઈ એમાં જ આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ આપણે મોબાઈલનું ઉદાહરણ લીધું હતું
કે ભાઈ આપણે મોબાઈલ બનાવીએ છીએ, 10,000 મોબાઈલ 1,000 મોબાઈલ બનાવ્યા અને 1,000 મોબાઈલ વેચ્યા, એમાં 900 કમ્પ્લેન આવી. હવે 900 કમ્પ્લેન આવી બરાબર બીપીઓ જોડે. હવે બીપીઓ 50 કમ્પ્લેન સોલ્વ ના કરી શક્યું. બીપીઓ અમુક વાર શું 50 કમ્પ્લેન સોલ્વ કરી શક્યું ના, કારણ કે અમુક મોબાઈલ હોય તો એમાં શું ભાઈ જે તજજ્ઞ હોય, જે હાઈલી ક્વોલિફાઈડ હોય બરાબર મોબાઈલ ક્ષેત્રમાં, એ જ સોલ્વ કરી શકે એવો જ વ્યક્તિની જરૂર હોય તો જ એ સોલ્વ કરી શકીએ બરાબર. જે સામાન્ય વ્યક્તિ શું મોબાઈલનો પ્રોબ્લેમ હોય એ સોલ્વ કરી શકે નહીં. એટલે કે બીપીઓ જોડે પ્રોબ્લેમ આવી 100, એ 50 જ સોલ્વ કરી શક્યું, 50 તો બીજા સોલ્વ કરી શક્યું ના. તો એને ટ્રાન્સફર કોણ કરી દે? કેપીઓને. કાં તો આપણા જોડે આવે તો આપણે કોણે કરી દઈએ? કેપીઓને ટ્રાન્સફર. કારણ કે કેપીઓમાં શું જ્ઞાન સંબંધિત આઉટસોર્સિંગ હોય, કારણ કે ત્યાં વ્યક્તિઓ શું ઉચ્ચ કક્ષાના વ્યક્તિ હોય, નિપુણ વ્યક્તિ હોય, એટલે શું ઓટોમેટિક, કારણ કે શું હાઈલી ક્વોલિફાઈડ વ્યક્તિઓ હોય બરાબર. તો શું ભાઈ એવા વ્યક્તિઓ શું કોઈ પણ પ્રોબ્લેમ હોય મોબાઈલને લગતે તો એ શું સોર્ટ આઉટ કરી દેશે. લેપટોપને લગતે કોઈ પણ સારી સારી વસ્તુઓમાં જો ભાઈ હાઈલી ક્વોલિફાઈડ વ્યક્તિઓ હોય તો એ જ શું અમુક પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરી દે. એટલે કે કેપીઓ દ્વારા શું એવી સેવાઓ આપવામાં આવે છે. તો આપણે જોઈએ કે ભાઈ જ્ઞાન સર્વોત્તમ કૌશલ્યની પ્રાપ્તિ. તો કેપીઓની સેવા આપતી સંસ્થા તાલીમ માનવ સંસાધનમાં રોકાણના પરિણામે ઉચ્ચ કૌશલ્ય ધરાવશે. એટલે કે તેમાં શું તેનો લાભ શું ધંધાદારી એકમને શું ન્યૂનતમ ખર્ચ મળે છે. ધંધાદારી એકમને શું ન્યૂનતમ ખર્ચ મળે છે. હવે આપણે જો કંપનીવાળા શું હાઈલી ક્વોલિફાઈડ વ્યક્તિઓ શું પોતાની કંપનીમાં રાખે તો એમનો શું ઉચ્ચ પગાર આપવો પડે. પણ કેપીઓ દ્વારા શું આ લાભ મળતો હોય, આઉટસોર્સિંગ દ્વારા આ લાભ મળતો હોય તો શું ભાઈ ખર્ચ ઓછો કરવામાં આવે છે, ખર્ચ પર કાપ રાખવામાં આવે છે. પરિણામે ધંધાનો નફો પણ વધતો હોય છે, સારી સેવાઓ પણ આપણને મળતી હોય છે. એટલે કે કેપીઓ શ્રેષ્ઠ તકનીકો માનવ સંસાધન અને પદ્ધતિઓમાં મહત્તમ રોકાણ કરી ઉત્તમ પરિણામ આપતી હોય છે. કાર્યનો અનુભવ હોવાથી તેમને ઉચ્ચ કક્ષાની શું નિપુણતા પ્રાપ્ત કરી હોય છે. કૌશલ્યમાં આ નિપુણતા ધંધાદારી એકમોને ન્યૂનતમ રોકાણ માટે મહત્તમ લાભ આપે છે. હવે આપણે જોઈએ કે ભાઈ સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ. તો આપણે જોઈએ કે પ્રત્યેક ધંધાદારી એકમમાં સ્ત્રોતનો શું મર્યાદિત હોય છે. પ્રત્યેક ધંધાદારી એકમમાં શું ભાઈ જે સ્ત્રોતો છે બરાબર એ મર્યાદિત હોય છે. જેમ કે મૂડી છે, સાધનો છે, મેન પાવર છે. તો એ ધંધાદારી એકમ જોડે શું મર્યાદિત હોય છે. પરંતુ આપણે જોઈએ કે ભાઈ આઉટસોર્સિંગના કારણે એકમનો શું માનવ સંસાધનો શું મુક્ત બને છે. માનવ સંસાધન મુક્ત બને છે, કારણ કે બધું જ કામ મોસ્ટ ઓફ શું બહાર આપી દે છે. એટલે શું ભાઈ માનવ સંસાધન મુક્ત બને છે. તેનો મહત્તમ ઉપયોગ શું ગ્રાહકલક્ષી પ્રવૃત્તિઓ પર કરી શકે છે. એટલે કે મુખ્ય કાર્ય ઉપર શું ભાઈ કંપની ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. એના પછી છે જટિલ સમસ્યાઓનું નિવારણ. કે ભાઈ જે કેપીઓ છે તો કેપીઓ શું કોઈ પણ જટિલમાં જટિલ ગ્રાહકનો કોઈ પણ સમસ્યા હશે તો કેપીઓ સરળતાથી શું નિવારણ લાવી શકે. કારણ કે કેપીઓમાં જે વ્યક્તિઓ બેસે છે બરાબર, જે વ્યક્તિઓ એ હાઈલી ક્વોલિફાઈડ હોય, એટલે કે તકનીકી કૌશલ્ય ધરાવતા હોય, એટલે કે સરળતાથી શું કે ભાઈ કોઈ પણ સમસ્યા હોય એનું સરળતાથી એ નિવારણ લાવી શકશે. એના પછી છે મુખ્ય કાર્યો ઉપર વિશેષ ધ્યાન. આઉટસોર્સિંગની મદદથી આપણે જો ધંધાકીય એકમનું શું મુખ્ય કાર્યો ઉપર શું વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. એટલે કે કોઈ પણ એક શાળા હોય બરાબર, તો કોઈ પણ એક શાળા હોય તો કોમ્પ્યુટરનું શિક્ષણ છે, કોમ્પ્યુટર શિક્ષણ છે, કેન્ટીનની સુવિધા છે, સ્ટેશનરી સુવિધા છે બરાબર. આ કાર્યોનું શું આઉટસોર્સિંગ કરે છે. બધું જ કાર્ય શું સંસ્થા જાતે કરાવતી નથી, પણ કેન્ટીનની સુવિધા અલગ કોન્ટ્રાક્ટ બીજા કોઈ આપી દે છે, કે સ્ટેશનરીની સુવિધાનો કોન્ટ્રાક્ટ બીજા કોઈ વ્યક્તિને આપી દે છે. શાળામાં શું કોમ્પ્યુટરનું શિક્ષણ માટે શું ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે, કાં તો કોમ્પ્યુટરના આપણું જો રિપેરિંગ કામ માટેનું શું કોન્ટ્રાક્ટ બીજી કોઈ વ્યક્તિને આપી દેવામાં આવે છે બરાબર. તો આ કાર્યોનું શું કે ભાઈ આઉટસોર્સિંગ કરવામાં આવે તો શું કે ભાઈ કંપની છે કાં તો કોઈ પણ વસ્તુ કોઈ પણ વેપારી છે તો શું મુખ્ય કાર્ય હોય એના ઉપર શું વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. એના પછી નાણાંનો શું મહત્તમ ઉપયોગ. તો ધંધાદારી એકમો કેટલાક કાર્યો શું આઉટસોર્સિંગ કરવામાં આવે છે. કે ભાઈ કેટલાક કાર્યો શું આઉટસોર્સિંગ દ્વારા કરવામાં આવે છે.
તો કંપનીની મૂડી આવા કાર્યોમાં શું રોકવાની જરૂર રહેતી નથી, બરાબર કે ભાઈ આ બિલ બનાવો, કોલ સેન્ટર છે, સ્ટેશનરી ખર્ચ છે, એને ખરીદવા માટે વ્યક્તિઓ રાખવાને એના માટે શું કે ભાઈ રોકાણ કરવાની જરૂરિયાત નથી. પરિણામે ધંધાદારી એકમો વિકાસ માટે આવી મૂડીનો શું મહત્તમ ઉપયોગ કરી શકે છે. અમુક આઈડિયા પરચુરણ કામકાજ હોય એ આઉટસોર્સિંગ કરાવે તો એના દ્વારા શું કે ભાઈ કંપનીનો જો મહત્તમ હેતુ હોય, બરાબર, મુખ્ય હેતુ હોય એના ઉપર શું ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. એના પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે ભાઈ ખર્ચમાં ઘટાડો. આઉટસોર્સિંગ પ્રચલિત થવાના કારણે મુખ્ય કારણ એ પણ છે કે ભાઈ કંપનીના ખર્ચોમાં ઘટાડો થાય છે. આઉટસોર્સિંગ કરાવવા પાછળનું મુખ્ય કારણ એ પણ છે કે ભાઈ કંપનીનો જે ખર્ચ હોય એ ખર્ચ ઘટે છે. તો કેમ ઘટે છે કે ભાઈ કામકાજ તો કે ભાઈ ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે, બરાબર, કોઈ પણ કંપનીને, ગૌણ કંપનીને, તો શું કે ભાઈ આપણે માણસો રાખવા પડતા નથી, અલગ એકમ ઊભું કરવું પડતું નથી, બરાબર, નિયમિત પગાર આપવા પડતા નથી, તો આ બધો આપણો ખર્ચો બચી જાય છે. એટલે કે આઉટસોર્સિંગ પ્રચલિત થવાના કારણે મુખ્ય કારણ એ પણ છે કે ભાઈ ખર્ચ ઘટાડો થાય છે કંપનીના. એટલે કે કંપનીના બજાર સંશોધનની પ્રક્રિયા કરવી હોય, સંશોધનનો વિકાસ કરવો હોય જેવા કાર્યોનું શું આઉટસોર્સિંગ થતું હોવાથી ધંધાકીય એકમનો શું ખર્ચ ઘટે છે. કારણ કે આપણે શોર્ટ ટાઈમ માટે જ આપણે આ પ્રવૃત્તિઓ કરાવતા હોય, બજાર પ્રક્રિયા હોય, કાં તો શું કે ભાઈ સંશોધન વિકાસની હોય, બરાબર, એના માટે શું ડાયરેક્ટ પરમિનન્ટ કર્મચારીઓ રાખીએ તો શું કે ભાઈ આખો વર્ષ સુધી પગાર આપવો પડે છે. બીજું છે જોખમોમાં ઘટાડો. તો આપણે જો વર્તમાન પરિસ્થિતિમાં આપણે જો બજાર હરીફાઈ હોય, સરકારી નીતિ નિયમો હોય, વિવિધ તકનીકોનો ખૂબ જ ઝડપથી શું પરિવર્તનો આવે છે. તો આપણે જો ધંધાકીય એકમમાં શું કરેલું રોકાણ છે સમય જતાં શું એનો ઉપયોગ રહેતો પણ નથી. અમુક વાર શું કે ભાઈ સમય જતો રહેતો શું અમુક વાર ઉપયોગ રહેતો નથી. એટલે કે આઉટસોર્સિંગના કારણે શું કે ભાઈ જોખમો ઘટાડી શકાય છે. એટલે કે આપણે જો કેપીઓનું કાર્યક્ષેત્ર જોઈએ કે ભાઈ વિદ્યાર્થી મિત્રો કેપીઓનું કાર્યક્ષેત્ર, તો કેપીઓ કઈ જગ્યાએ જોવા મળે છે, કઈ સેવાઓ આપણને કેપીઓ દ્વારા પ્રાપ્ત થાય છે. તો કેપીઓ દ્વારા આપણને વિદ્યાર્થી મિત્રો વેપાર અને બજાર સંશોધનની સેવાઓ પણ મળતી હોય છે, કાયદાકીય સેવાઓ પણ મળતી હોય છે, મેડિકલની સેવાઓ મળતી હોય છે, તબીબી અને માર્ગદર્શનની સેવાઓ પણ મળતી હોય છે, સંશોધન અને વિકાસની સેવાઓ પણ મળતી હોય છે, કોમ્પ્યુટર પ્રોગ્રામરની સેવાઓ મળતી હોય છે, એનિમેશન ડિઝાઇનિંગની સેવાઓ પણ મળતી હોય છે. વિદ્યાર્થી મિત્રો 2 માર્કના ક્વેશ્ચનમાં પૂછે શકે કે ભાઈ કેપીઓનું કાર્યક્ષેત્ર કોઈ પણ 4 કાર્યો જણાવો, તો આ 7માંની કોઈ પણ 4 યાદ રાખવાના.